નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં ધોરણ 1 થી 8ના પરિણામ પત્રકના માળખામાં વ્યાપક સુધારા કરવામાં આવશે। પ્રાથમિક શિક્ષણના સ્તરે હવે પરંપરાગત રીતે આપવામાં આવતા પાસ કે નાપાસના પરિણામને સ્થાને વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવશે અને તે આધારે જ નવું પરિણામ પત્રક તૈયાર કરીને આપવામાં આવશે। 19 થી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા। 19, 20, 21, 22, 23 અને 24 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પૂર્વ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા આવી શકે છે। માધાપર ચોકડી પાસે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝના નામના કારખાનામાં સંગ્રહવામાં આવેલો 2000 કિલો જીવાતવાળી અને સડેલી બદામનો જથ્થો મનપાના આરોગ્ય અને ફૂડ તંત્રએ પકડી પાડતા ખળભળાટ મચ્યો છે। ગીર ગઢડામાં કરુણ ઘટના, પિતાની નજર સામે 12 વર્ષના બાળકને મગર ખાઈ ગયો, 5 કલાક બાદ મળ્યો મૃતદેહ। અમદાવાદ એર કાર્ગોમાંથી કરોડોના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો। ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની સૌથી લેટેસ્ટ આગાહી। બોપલમાં પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધો પકડાયા તો પતિને ફસાવવા પેત્રો રચ્યો, મહિલા હેલ્પલાઇન સામે પોલ ખુલતા ભોંઠી પડી। લોન લેનારાઓ સાવધાન, દર મહિને વધશે ઈએમઆઈનો બોજ, આરબીઆઈ લેવા જઈ રહી છે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય। રાજકોટની ઇન્ડસ્ટ્રીમાં લોકડાઉન જેવી સ્થિતિ, 3 શિફ્ટનું કામ 1 શિફ્ટમાં સમેટાયું, ઉદ્યોગકારોની ઊંઘ ઉડી। મુખ્યમંત્રીની ગ્રામીણ જનતાને મોટી ભેટ, 2000થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં હવે અટલવાડી બનશે। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।